નમસ્તે દર્શક મિત્રો, આયોજક પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જાની મકવાના। સંતો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીને પેટ ઉપર ચપ્પુ મૂકી દિવાલ પર ધમકી લગતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ભયનો માહોલ। જૂના ભરૂચમાં ઝઘડામાં વચ્ચે પડેલા ભાજપના નગરસેવકને યુથ કોંગ્રેસ મહામંત્રીએ બચકું ભર્યું। ઈજાગ્રસ્તે સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પોલીસે કરી કાર્યવાહી। ભરૂચમાં વિધવાના પ્રેમીએ વિધવાની સગીર દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરતા નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચ કોર્ટે ફટકારી। પીડિતાની માતાને શંકાના આધારે નિર્દોષ છોડી મુકાઈ। ભરૂચમાં ઉત્તરાયણ પર્વને લઈ વાહન ચાલકોની સુરક્ષા માટે જાહેર માર્ગો ઉપર નગરપાલિકા દ્વારા તાર લગાવાયા। ભરૂચ જિલ્લા દ્વારા 108 જિલ્લા ઓફિસર ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઇમરજન્સીને લઈને વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન તથા 112 જનરક્ષક ખિલખિલાટ 108 એમ્બ્યુલન્સ સેવા મોબાઈલ હેલ્થ યુનિટ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેપ કાપવામાં આવ્યો હતો। સાથે એ પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તપૂર્વક અને પ્રમાણિકતાની ફરજ બજાવવા અંગે દરેક ક્ષણનું પણ મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવી તે બાબતે પણ સંકલ્પ લેવામાં આવ્યા હતા। ગત તારીખ 24/3/2019ના રોજ ભોગ બનનાર અને ભોગ બનનારનો ભાઈ ફરિયાદીના ઘરે આવેલા અને ભોગ બનનારે પોતાના ભાઈને કહ્યું હતું કે મમ્મી અલ્તાફ દીવાન નામના ઈસમને ઘરે બોલાવે છે અને તે ભોગ બનનાર સગીરાને ગુપ્ત ભાગો ઉપર હાથ ફેરવી શારીરિક સંભોગ કરતો હોય અને તે બાબતની જાણ ભોગ બનનાર તેની માતાને કરતી હોવા છતાં માતા પણ અલ્તાફ દીવાનને સહકાર આપતી હોવાના અને પીડિતાને મારી નાખવાની ધમકી આપતા હોય અને આરોપીએ તારીખ 14/3/2019ના રોજ છેલ્લે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હોય અને પીડિતાને વેચવાના ઈરાદામાં હોવાની વાત 23/3/2019ના રોજ કરી હોવાની વાત પીડિતાના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે પીડિતાની માતા અને રિક્ષા ચાલક અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાન રહે કુરેશી મોહલ્લાની પાછળ કાલુપુર તકિયા ભરૂચનાઓ સામે બળાત્કાર પોક્સો જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર કેસમાં આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ ભરૂચ સ્પેશિયલ પોક્સો જજ અને ત્રીજા એડિશનલ સેશન જજની કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી કેસ ચલાવવામાં આવતા આખરે ફરિયાદી પક્ષે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર થઈ સમગ્ર કેસમાં મેડિકલ રિપોર્ટ તથા શાહેદો ચકાસી સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ફરિયાદ પક્ષે ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરતા ત્રીજા એડિશનલ એન્ડ સેશન સ્પેશિયલ પોક્સો જજ સાહેબે સમગ્ર કેસમાં મુખ્ય આરોપી અલ્તાફ હુસેન અબ્દુલ રહેમાન દીવાને પીડિતાના જાતીય સંતામણીના કેસમાં આજીવન કારાવાસની સજા, 1 લાખનો દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકીમાં 1 વર્ષની સખત કેદ અને 5000નો દંડ તથા બાળકોના રક્ષણ બાબતે 10 લાખનું વળતર તરીકે ભોગ બનનારને ચૂકવવા અને વિવિધ કલમ હેઠળ સજાનો હુકમ કરતા તમામ સજા એક સાથે ભોગવવામાં આજીવન કારાવાસ અને દંડ ફટકારી પીડિતાની વિધવા માતાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે 1 જાન્યુઆરી 2026 થી 30 જાન્યુઆરી 2026 સુધી બ્રહ્મકુમારી સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્મબાબાનો 18 જાન્યુઆરીના રોજ બ્રહ્માબાબાનો સ્મૃતિ દિવસ આવતો હોય જેને બ્રહ્મકુમારી સંસ્થાના સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી સમગ્ર માસની ઉજવણી કરવામાં આવતી હોય છે। વર્તમાન 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી બંધન મુક્ત જીવન બનાવીને વિશેષ થીમ પર 1 મહિનો યોગ તપસ્યા ભઠ્ઠીનું પણ આયોજન જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરીને યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો। ફરિયાદી ભરૂચના કુંભાળિયા ઢોળાવ બાલાપીર દરગાહ પાસે લીંબડી ચોક ભરૂચ ખાતે રહેતી દમયંતી પરમારે પ્રેમ લગ્ન 10/3/2007ના રોજ હિન્દુ શાસ્ત્રો મુજબ દમણના રાકેશ સૈની સાથે કર્યા હતા અને બંનેનું લગ્ન જીવન સારું રહેતા એક સંતાનનો જન્મ થયો હતો। ત્યારબાદ પતિ પત્ની અને સાસરિયાઓ સાથે ઝઘડો થતા દમયંતી પરમારે પતિ પાસેથી ભરણ પોષણ માટે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ
ભરૂચ કોર્ટમાં કરતા કેસ ચાલતા તેમાં ફરિયાદીએ એક સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં તેણીએ પોતાનું દમણમાં ઘર હોય, નોકરી હોય તે વાત છુપાવી દમયંતીએ ભાડાના મકાનમાં રહેતી હોય તેવી ખોટી માહિતી અને ખોટું રહેણાંક દર્શાવી સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કરતા આ સોગંદનામું પરિણીતા ફરિયાદીએ ખોટું રજૂ કરેલું એ બાબતનું કોર્ટ સમક્ષ સોગંદનામું કરનાર ફરિયાદીએ કબૂલ્યું હોય, જેથી ખોટું સોગંદનામું કરવા બાબતે કાર્યવાહી કરવાનો હુકમ પણ એડિશનલ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ભરૂચ કોર્ટે કર્યો હોય, જેથી સાસરિયાઓ સામે ફરિયાદ કરનાર જ ખોટા સોગંદનામામાં ફસાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં આશરે ₹46 લાખના ખર્ચે માર્ગ નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ જિલ્લા પંચાયત હેઠળ આવતા આ ગામમાં તીનબત્તીથી પ્રાથમિક શાળા સુધીનો માર્ગ તેમજ વડફળિયાથી આદિવાસી વિસ્તારને જોડતા માર્ગનું નવીનીકરણ થશે. આ વિકાસ કાર્યમાં ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ અને ઉપસરપંચ સંજય સોલંકી સહિત પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણ બાદ આ માર્ગો સુવિધાજનક બનતા ગામના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક લોકોને અવરજવરમાં રાહત મળશે. મહેમાનોએ વિકાસ કાર્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ગામના સ્વાંગીય વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનું પણ આશ્વાસન આપ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં ધારદાર પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય, પરંતુ જાહેર માર્ગો પર પસાર થતા વાહન ચાલકો પણ પતંગની દોરીથી ગળા કપાઈ જવા, અકસ્માતનો ભોગ બનવું જેવા કિસ્સાઓ બનતા હોય છે, જેથી ભરૂચ નગરપાલિકાએ પણ વાહન ચાલકોની અને રાહદારીઓની સેફટી માટે જાહેર માર્ગને સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર લગાવી વાહન ચાલકોની સેફટી કરવાના પ્રયાસો કર્યા છે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને આકાશમાં પતંગ ચકતી થઈ ગઈ છે, જેના પગલે પતંગની દોરીથી કોઈ વાહન ચાલક રોડ ઉપર દોરી પડવાથી ગળું ન કપાઈ જાય અને પતંગનું દોરીના કારણે અકસ્માતનો ભોગ ન બને તે માટે ભરૂચ નગરપાલિકાએ ભરૂચના જાહેર સ્થળોએ પણ ભૃગુ ઋષિ બ્રિજ, શક્તિનાથ રોડ સહિતના વિવિધ જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર લગાવી વાહન ચાલકોની સેફટી કરવાના પ્રયાસો થઈ રહ્યા હોય તો વાહન ચાલકોએ પણ પતંગની ધારદાર દોરીથી બચવા પોતાના ટુ વ્હીલર વાહન પર તાર લગાવી પોતાની પણ સેફટી કરે. ઉત્તરાયણ આવે ત્યાં સુધી વાહન ચાલકો પોતાના વાહનોની ગતિ પણ ઓછી રાખી પસાર થાય તેવી અપીલ પણ ભરૂચ નગરપાલિકા દ્વારા કરાઈ રહી છે. જૂના ભરૂચના નવાડેરા દત્ત મંદિર પાસે બે દુકાનદારો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં એક દુકાનદારના દીકરા જે યુથ કોંગ્રેસનો મહામંત્રી હોય તેને અચાનક ઉશ્કેરાઈ જઈ બે જણાના ઝઘડામાં વચ્ચે પડેલા ભાજપના નગરસેવકના હાથમાં યુથ કોંગ્રેસના મહામંત્રીએ બચકું ભરી લેતા ભાજપના નગરસેવકને ગંભીર ઈજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ જે દુકાનદાર સાથે યુથ કોંગ્રેસના મહામંત્રીનો ઝઘડો થયો હતો તેણે પોલીસ મથકે અરજી આપતા અને સિવિલ હોસ્પિટલમાં ભાજપના નગરસેવકે સારવારની વર્દીના આધારે એ ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી યુથ કોંગ્રેસના મહામંત્રી સામે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના જવાહર બાગ વિસ્તારમાં માર્ગ પેવર બ્લોકથી બનાવવાનો હોવાથી આવેલ પેવર બ્લોકનું નિરીક્ષણ અચાનક આવેલા સાંસદ મનસુખ વસાવાએ કરતા પેવર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી, જે અંગે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. હું સરપંચ શ્રી નેત્રંગ હરેન્દ્રસિંહ દેશમુખ મનસુખ સાહેબશ્રી દ્વારા 29 તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબશ્રીને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મનસુખ સાહેબશ્રીએ જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબશ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. તો હું સાહેબશ્રીને એટલું કહેવા માંગુ છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વોલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવ્યા તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા. તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસો તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું કે તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમને સેમ્પલ તમારે આપવાના આવશે, અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું, પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે. જે મનસુખ સાહેબે બ્લોક પેમેન્ટમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીને પેટ ઉપર ચપ્પુ મૂકી દિવાલ પર ધમકી લગતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ભયનો માહોલ.
જૂના ભરૂચમાં ઝઘડામાં વચ્ચે પડેલા ભાજપના નગરસેવકને યુથ કોંગ્રેસ મહામંત્રીએ બચકું ભર્યું. ઈજાગ્રસ્તે સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પોલીસે કરી કાર્યવાહી. ભરૂચમાં વિધવાના પ્રેમીએ વિધવાની સગીર દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરતા નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચ કોર્ટે ફટકારી. પીડિતાની માતાને શંકાના આધારે નિર્દોષ છોડી મુકાઈ. ભરૂચમાં ઉત્તરાયણ પર્વને લઈ વાહન ચાલકોની સુરક્ષા માટે જાહેર માર્ગો ઉપર નગરપાલિકા દ્વારા તાર લગાવાયા. તો આ તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.